થાકી ગઈ છું બાપા. દવા પીને પી જવા દે, હવે તો થાકી ગઈ શાંતિથી ઉઠવું નહીં દુખાય. હે માતાજી, મમ્મીએ દવા પી લીધી અને લગતા હતા કઈક. મારે જલ્દી મીતને ફોન કરવો પડશે. હલો મીત, મમ્મીએ દવા પી લીધી છે અને કઈક થઈ ગયું, જલ્દી આવો તમે ઘરે. હા, હું પપ્પાને ફોન કરું છું અને માસીને એમને ફોન કરી દઉં, જલ્દી તમે ઘરે આવો. અરે સી ખબર, બેભાન થઈ ગયા છે. હા, અને હું પપ્પાને ફોન કરું. હા એ હા. હલો, હા પપ્પા, મમ્મીએ દવા પી લીધી છે, કઈક થઈ ગયું છે, બેભાન થઈ ગયા છે, જલ્દી તમે આવો. એક તો દવાનું ગેને એટલું ચડે છે ને, શું બધાને રાડો પાડે જોવા દે. શું થયું મને? આ દવાથી તો આંખે ઉઘડતી નહીં. તબિયત સારી ગઈ. માસીને ફોન કરવા દેવા દે. હા હલો, હા માસી. હા હા યાર માસી, મમ્મીને કઈક થઈ ગયું છે, દવા પી લીધી છે મમ્મી. અને મમ્મી છે ને યાર ભાનમાં નથી, હુઈ ગયા છે, ઉઠતા જ નથી, બેભાન થઈ ગયા છે. હા જલ્દી તમે આવો. શું કરસ મમ્મી? શું બધાને ફોન કરસ? તમે તો બેભાન થઈ ગયા હતા ને, દવા પી લીધી ને તમે તો. ઓલી કઈક લખ્યું હતું ચિઠ્ઠીમાં. એ ડોબી એ તો છે ને, હું ભગવાનનું નામ લખતી હતી. મારી તબિયત સારી નહીં, મને ઉધરસ થઈ છે, માથું દુખે છે, તો એ દવા પીને મેં કીધું પી જવું ઘડીક શાંતિ. મને એમ કે તમે તો દવા પી લીધી. મેં તો પપ્પાને, મિતને બધાને ફોન કરી દીધા. હા બુદ્ધિ વગર ની આવું ના હોય, તું તો આમ કોકને મારી નાખી સાચું પેલા. મેં 108 ને ફોન કરી દીધો. આ તો લો ઉધરસ ની દવા પીવામાં જમાનો મને શાંતિથી ઉઠાઈ દેતા નહીં. મને તમારી ચિંતા ગઈ, દવા પી લીધી. પણ પહેલા આમ જોવાય તો ખરું, દવા તો જોવાય કે શું છે. સીધા ફોન જ કરવા માંડે છે. મમ્મી હું શું કહું છું, હા બોલ ને. મારે થોડાક પૈસાની જરૂર હતી, મારે બહાર જવું છે, તો આપશો તમે? પૈસા? હા, મેં થોડાક એક બાજુ ભેગા કર્યા છે, જોવું આપું. હાલ મમ્મી પાસે તો આટલા બધા રૂપિયા છે, પોટલી મોટી ભેગી કરીશ. સારું લ્યો, મારું તો કામ થઈ ગયું. લે આ પૈસા જો, બધા ભેગા કરીને રાખ્યા હતા. કોક વાર કઈ કોઈ કામ આવે ને. યાર ખબર નહીં પડતી પૈસા હશે કે નહીં હોય. લે આવી રહ્યા જો પૈસા, બધા મેં ભેગા કરીને રાખ્યા હતા. મમ્મી લે જો કેટલા છે ગણી લે, ત્યાં જોતા એટલા લઈ લે. મમ્મી આવા પૈસા નહીં યાર, 1500 રૂપિયા જોતા હતા યાર, આ તો 10 રૂપિયા છે આમાં. અરે યાર આ 200 રૂપિયા રહ્યા જો. 200 રૂપિયા શું થાય યાર? હા તો મેં તો આતા ભેગા કરીને રાખ્યા હતા. શાક લેવા જાઉં 10-10 રૂપિયા બચાવીને ભેગા કર્યા હતા. કંટાળી નકર તો વપરાઈ જાય બધા. આટલા ભેગા કરીને રાખ્યા છે. સારું થયું તમે આજ ભેગું કર્યું, તો કામ આવે કોક દી. કઈ નહીં, લાવો એટલા લઈ જાઉં. એટલા નથી જોતા, હજી વધારે જોતા હતા. હા તો મેં તો આટલા જ ભેગા કર્યા છે. અમની પાસે કોઈ દી કઈ મંગાવે જ નહીં, કઈ હોય જ નહીં. કેટલું આમ હંતાડી મૂક્યા ને તો ક્યારના વાપરી નાખે, વપરાઈ જાય. તું જોસ કેમ નહીં? કઈ નહીં, કઈ નહીં. અરે મમ્મી, આ કેમ માથે હાથ દઈને બેઠા છો? શું થયું? જવા દે ને યાર, કઈ ટેન્શન જ ખતમ નહીં થતા જિંદગીમાં. અરે યાર મમ્મી, ટેન્શન ના લેવાનું હોય યાર. ટેન્શન ને તો આમ 2 લાખ મેળવીને ઘરની બહાર કાઢી મૂકવાનું. આટલું બધું શેનું ટેન્શન લો છો તમે? એવું છે એમ? 2 લાખ મેળવીને ઘરની બહાર હાસ તો કાઢી જ મૂકવાનું હોય ને, તો એવી રાહ થોડી જોવાની હોય. મમ્મી લે,
લે આ તારો થેલો અને નીકળ ઘરની બહાર, નીકળ ઘરની બહાર. તું જ મારું મોટું ટેન્શન. મેં શું કર્યું યાર? મારું કપડા બધું નાખી દીધું. તૈયાર જ રાખ્યો છે, નીકળો ચલો. એકદમ ટેન્શન ને લાત મારી બહાર કાઢો તો નીકળો બહાર. તું ટેન્શન છે મારું. અરે મમ્મી, આ કેમ માથે હાથ દઈને બેઠા છો? શું થયું? જવા દે ને યાર, કઈ ટેન્શન જ ખતમ નહીં થતા જિંદગીમાં. અરે યાર મમ્મી, ટેન્શન ના લેવાનું હોય યાર. ટેન્શન ને તો આમ 2 લાખ મેળવીને ઘરની બહાર કાઢી મૂકવાનું. આટલું બધું શેનું ટેન્શન લો છો તમે? એવું છે એમ? 2 લાખ મિલિયન ઘરની બહાર હાસ તો કાઢી જ મૂકવાનું હોય ને તો એવી રાહ થોડી જોવાની હોય. મમ્મી લે લે આ તારો થેલો અને નીકળ ઘરની બહાર, નીકળ ઘરની બહાર. તું જ મારું મોટું ટેન્શન. મેં શું કર્યું યાર? મારું કપડા બધું નાખી દીધું. તૈયાર જ રાખ્યો છે, નીકળો ચલો. એકદમ ટેન્શન ને લાત મારી બહાર કાઢો તો નીકળો બહાર. તું ટેન્શન છે મારું. અરે મમ્મી, હા બોલ. તમે મારો ઓલો સોનાનો લાંબો સેટ હતો એ જોયો? મારે લગ્નમાં જવાનું છે, પહેરવો હશે. અલી તારી જોડે ક્યાં છે લાંબો સોનાનો સેટ? કોઈ દી લઈ દીધો હોય તો હોય ને. મેં કીધું થતું મને પાછો સોનાનો સેટ લેવો. કરીને તું કોઈ સાફ સફાઈ કરવી નહીં ના. અરે મમ્મી, તમે મારું આઈફોન નું ચાર્જર જોયું? અલી તારી જોડે ક્યાં છે આઈફોન? કોઈ દી લઈ દીધો હોય તો હોય ને. ખર્ચા કર કરે છે તો એમ જ કહેશે કઈ લઈ નહીં દેતા, લઈ નહીં દેતા. આખો દાડો આપણને મેણા ટોણા મારી હમણાં કર્યા કરશે. આમ તો મારે કંઈક કરવું જ પડશે. એ કિસ્સો હા બોલો. અહીંયા વાત કહું. શું બોલો? આ હું ક્યારની હોઠું છું. આપણે પેલી મોટી ગાડીની ચાવી ક્યાં મૂકી મળતી નહીં? આપણે કેમ મોટી ગાડી હતી યાર મમ્મી? તો અહીંયા કઈ વધવા દો તો હોય ને. આખો દાડો આઈફોન જોઈએ, સોના સેટ જોઈએ, પેલું જોઈએ, ઢાબામાં હોટલમાંથી ઊંચા નહીં ખાતા. તમારે નાસ્તો રાખવું નહીં. મને કઈ કરશું. કઈ લઈ દીધું તમે? કઈ લઈ દીધું? હવે અહીંયા વધે તો કંઈક લઈ દેવી ને. આજ તો છે ને એમના સાસુએ કીધું છે એ અંદર જ છે. દુકાને તો આપવા આવશે નહીં. હું જ સામેથી એમની પાસે જઉં લેવા. પણ બહારથી જ ફોન કરું શું કે છે એમ. કોનો ફોન આવ્યો? લાઈવ પાડું. હલો હલો હલો. હા શિલ્પાબેન બોલો. હા કોણ? હા શિલ્પાબેન બોલું. બોલો ને. હા હું શુભ અવસર ફેશન માર્ટ માંથી બોલું છું. હા તમારા ઓલા પૈસા બાકી હતા ને? હા હા. હલો. હા કોણ? કોણ? હા હલો હલો. સંભળાતું નહીં. કોણ બોલો? હલો. અરે અવાજ જ નહીં આવતો. હલો હલો. મને તો આવે છે તમારો અવાજ. હલો. ઉઘરાણી વાળાનો ફોન હતો. અજાણ્યા નંબર માંથી કરે છે મારા બેટા. કેવું જો કાપી નહીં બોલે. હવે તો અમને ફોન કર જ કરું. પાછો ફોન આવ્યો. પાછું કાપી નાખ. હું તો કર જ કરીશ. એટલે કાપી જ નાખી છે. અંદર જઈને છુપાઈને જોઉં શું કરે છે. કાપી નાખે છે. એક ટાવર ન થતો જોઉં. હા પાછો કાપી નાખો. હલો હલો. હા શિલ્પાબેન શુભ અવસર માંથી બોલું છું. ઓલા પૈસા નથી આપ્યા તમે હજી પાટલા બંગડીના? હા હલો. ટાવર નથી આવતો એમ? હલો હલો. હા ટાવર નહીં પકડાતો એમ? અરે ટાવર જ નહીં. ટાવર નહીં પકડાતો નહીં શિલ્પાબેન તમારા ઘરે? એટલે જ હું આવી ગઈ સીધી. તમે જ પકડાઈ ગયા આજે તો. અરે તમે ઘરે હતા ને? તમે ઘરે નહીં હતા ને એટલે જ આજે હું આવી ગઈ. મારે છે ને કામ કેટલું બધું છે. દેવા આવું છું પણ મને ટાઈમ જ નતો મળતો. નકર હું આવવાની જ હતી. એવું આજે જ આવવાની હતી. બોલો સારું થયું તમે આયા. બોલો. એટલે જ મને એમ થયું તમને ટાઈમ નહીં મળે. હું જાવ રૂબરૂ આ બાજુ આવતી હતી ને તો આવી ગઈ. અને તમારા સાસુને પૂછ્યું ને તો કે અંદર જ છે. એટલે મેં કીધું લાય પેલા ફોન કરું. નવરા ન હોય તો પેલા ફોન કરો. હું આજે આવવાની જ હતી. હવે ટાઈમ નતો એટલે મેં કીધું લાય આજ જઈ આવું. કાંઈ નહીં આજે આવી છું તો આપી દો. ઘરે જ મને આપી દો. તમારે ધક્કો નહીં. ઓનલાઈન કરાવી દઉં? હા ઓનલાઈન કરી દો. ચાલે ચાલશે. પણ મારે જો ને આમાં પતી ગયું છે નેટ.
તે વાંધો નહીં તો ઓલું શું કહેવાય 1500 ના જ છે. છૂટા હોય તો છૂટા આપી દ્યો. આપી દઉં છું હાલો. સારું તમે કાઢો હું આગળ બેઠી હા બેસો. 1500 રૂપિયામાં તો આમ છેકથી ત્યાંથી ઘરે લેવા આવે છે. સોસાયટીમાં અમારી કઈ ઇજ્જત જ નહીં હોય. જતા રહેવાના છે 1500 રૂપિયા લઈ. શરમ નહીં આવતી હોય ઘરે લેવા આવતા હોય?